અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે। બીકોમ સેમિસ્ટર 1ની હોલ ટિકિટમાં છબરડો સામે આવ્યો। 20મી તારીખે વિદ્યાર્થીઓને આપેલી હોલ ટિકિટને પાછી મંગાવી છે। કોલેજ તરફથી સુધારેલી નવી હોલ ટિકિટ આપવામાં આવી। તારીખોમાં યાદીમાં ભૂલ અંગે પરીક્ષા નિયામકને ફરિયાદ કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીએ તારીખ 20ના રોજ હોલ ટિકિટ જનરેટ કરી, જેની અંદર સિક્વન્સની અંદર ભૂલ હતી અને ગુજરાત યુનિવર્સિટીએ 23 તારીખથી પરીક્ષા જાહેર કરી હતી, 22 તારીખથી પરીક્ષા જાહેર કરી હતી, પણ 22 તારીખની પરીક્ષા CA-CMSની એક્ઝામ હોવાથી 2 તારીખે લઈ જવામાં આવી, પણ એ તારીખો પાછળ જણાવવામાં આવી, એનો પરિપત્ર દરેક કોલેજોને કરી દેવામાં આવ્યું। પણ જ્યારે સિક્વન્સની વાત આવે છે તો તારીખ 28, 29, 30, 31 પછી 22 અને 23 તારીખ લખવામાં આવી, એટલે ગુજરાત યુનિવર્સિટીની આ બહુ મોટી ભૂલ કહેવામાં આવે છે। 20 તારીખે તો આ લોકોએ હોલ ટિકિટ જનરેટ કરી હતી।